બાટરી બીજી કાઢી હજી બે કૂટા વાંધો ના જીરી કરે અમે આ ગઈ જાજુ નહીં ગઈ પછી કઈ કામ ફેરવતો રહી જાઉં હાથ ઉપર એ તો હું કરું જ છું. વાંધો ના એકવાર રામદાસ બાપુ ગોંડલિયાને જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો સાહેબ. અત્યાર સુધી જે અમે હાજથી આનંદ કરાવે છે મને ને તમને સાહેબ. ભગવાન રાઘવેન્દ્ર સરકારને યાદ કર્યા, ભગવાનમાં હનુમાનજી મહારાજને યાદ કર્યા અને એવા આજ રોજના કલાકારો. પહેલા તો એનો પરિચય આપી દો બાપુ. રામદાસ બાપુનો તો પરિચય આપવાનો હોય નહીં, કારણ કે આ જગતમાં કોઈ, આ ગુજરાતમાં કોઈ એવું માણસ નહીં હોય કે એને નહીં ઓળખતું હોય. ભજનાનંદી માણસ છે સાહેબ. એવા રામદાસ બાપુ ગોંડલિયાને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો. અને જમનભાઈ અમારે રાણથી આવ્યા છે આજના કલાકાર, એકવાર જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો. તબલા ઉપર સંગત આપે છે ભાઈ શ્રી રુદ્રાક્ષભાઈ અને નિકુંજભાઈ, પ્રતિકભાઈ અને મનોજભાઈ. આ ચારે ચાર કલાના ઉપાસકો છે સાહેબ. કારણ કે આ નિર્જીવ વસ્તુ છે બાપુ. નિર્જીવ વસ્તુને વાચા આપવી કઈ જેવી તેવી વાત છે નહીં ભાઈ. નાદ બ્રહ્મ ભગવાન શંકરનો નાદ બ્રહ્મ છે બાપુ. અને બેન્જો પર બિરાજમાન એવા ભાઈ શ્રી કિશનભાઈ, એને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો. તમારી તાળીઓમાં દમ હોવો જોઈએ ભાઈ. અમે તો મોજ કરવા જ આવ્યા છીએ, આથી નક્કી કરીને આવ્યા છીએ. અમે તો નક્કી કરીને આવ્યા છીએ, પણ તમારો રિસ્પોન્સ કેટલો છે એના ઉપર કાર્યક્રમ નક્કી થાય કે કેમ બોલવું, હું બોલવું. કારણ કે અહીંથી અમારે બોલવું તો સારું જ હોય, પણ નીકળવું જોઈએ ને ભાઈ. અમે અમારી ગરમી ઓછી કરી પછી આજનું સાવણ શ્રી હરિ સાવણ એકવાર જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો. મારો અવાજ તમારી પાસે પહોંચાડે છે સાહેબ. અને ઓમ સ્ટુડિયો ગાગા આજનું ટેલિકાસ્ટ કરે છે. એકવાર જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો. વધારે સમય લેવો નથી બાપુ મારે, કારણ કે કલાકારોની હાજરી છે અને એ બાકી હોય અને મર્યાદાનું ઉલ્લંઘન મારાથી કરાય નહીં બાપુ. એવડા મોટા કલાકાર, જાજરમાન કલાકારની હાજરી હોય અને હું અહીંથી બોલું, મારું વક્તવ્ય આપું બાપુ, એને મારે સાંભળવાના હોય. કારણ કે મોરારી બાપુ એમ કીધું, કોઈ માણસ ગયો મોરારી બાપુ પાસે કે બાબુ મારે વક્તા બનવું હોય તો મારે જોવું, મારે કરવું હું એમ. ત્યારે મોરારી બાપુ એમ કીધું, ગાંડા તારે વક્તા બનવું હોય ને તો પેલા તું શ્રોતા હારો બની જા, વક્તા એની મેળે બની જાય એમ. એટલા માટે હું શ્રોતા બનવા માટે બાપુ તમારા સાનિધ્યમાં આવ્યો છું, વક્તા બનવા માટે નહીં. અને આ તો બાપનું ઘર છે સાહેબ. મારે અહીંયા કાંઈ મારે કાંઈ મોટી મોટી કરવાની હોય નહીં, કારણ કે બાપના ઘરમાં આપણે દીકરો મોટું મોટું કરે તો બાપને ખબર જ હોય દીકરો કેટલામાં છે એમ. એટલે અહીંયા કાંઈ મોટું કાંઈ કરવાનું હોય નહીં. આનંદ કરવા માટે ભેગા થયા છે, એટલા માટે ભગવતીને યાદ કરું. પેલા બોલે હનુમાનજી મહારાજ કી, રામચંદ્ર ભગવાન કી. વાહ હવે તમારો પડકારો અને રિસ્પોન્સ સમજાય ને. એકવાર આકોટો કરી નાખો કે સંતના સાનિધ્યમાં હું તમે ત્યાં બેઠા છે સાહેબ. સાધુ એક હાથની માલિપાઈને કહેવાય કે માળાનો બેરખો લીધો હોય, અને એક હાથની માલિપાઈને કહેવાય કે શમશેરને ધારણ કર્યું હોય, તલવારને ધારણ કર્યું હોય ને, એ જ ભજન કરી શકે. ભજન માયકાંગલાનું કામ છે નહીં ભાઈ. ભજન જેવા તેવાનું કામ નથી બાપુ. એ તો હામું આવીને ઊભું રહ્યો તો ખબર પડે ભજન કેમ થાય છે. માયકાંગલાનું કામ નથી ભજન કરવું સાહેબ. અને બાયલા કોઈ દિવસ બારવટિયા કરી, બારવટા કોઈ દી ખેલી ન હોકે સાહેબ. હા, 12 વટ જેનામાં હોય એનું ભજન છે ને બાપુ.
જેનામાં 12 વટ હોય સાહેબ, બેન દીકરી સામે નજર ન કરવી, ઊંચું ઉપાડી ન જોવે, કદાચ ભૂલથી જોવાઈ ગયું ચટણી આંખોની માલિપા આંજવાના દાખલા છે સાહેબ આપણા. આ સૌરાષ્ટ્રના બારવટિયા જોવું તો ખરી, એક એક ઇતિહાસો સૌરાષ્ટ્રના પાળિયા જોવું તમે સાહેબ, એક એક ઇતિહાસોને તમે લઈ લ્યો, તપાસી લ્યો સાહેબ, એક એક સંતના ઇતિહાસોને લઈ લ્યો સાહેબ. આ દુનિયા બાપુ કદાચ એમ કહેવાય કે જે માળાનો બેરખો પહેરવામાં હમણાં ફૂલડાના હાર પહેરાવે બાપુ, સાધુને ફૂલડાના હાર પહેરાવે ઈની દુનિયા પાછી એમ કહેવાય કે જોડાના હાર પહેરાવેના દાખલા છે સાહેબ. દો રંગી દુનિયા તણા ખોખા કદી ધરશો નહીં હો. ઘણું બધું યાદ આવે છે બાપુ, આ બધાનો ભાવ, પ્રેમ, સ્નેહ અને લાગણી બાપુ. આ જગ્યામાં ઓલા વખતે ઓલી બાજુ એટલે જયશ્રી માતાજી કાર્યક્રમની અંદર હતા. મારી ઓળખાણ આપું બાપુ, અહીંયા ઓળખાણ મારી આપવાની હોય નહીં, કારણ કે હું તો ઝીરો છું, હીરો નથી સાહેબ, ઝીરો છું. આમ કઈ કિંમત નથી, પણ સૌ મૂલ્યોનો ખાસ આધાર છું. આવા બાપાઓની સામે બેસી જાવ ને, એની પાછળ વયો જાવ ને સાહેબ, તો હીરો એની મેળે બની જાય. બેહતા આવડી ગયો છે, હવે મારો બાપ ઠાકર જે કરે એ ઠીક છે. જયશ્રીદાસ માતાજીનો કાર્યક્રમ પ્રતાપ બારોટ ઉસ્તાદમાં હતા, ચંદુ ડાભી બેંજોમાં સાહેબ. મને ખબર નહીં, મારી ઉંમર બહુ નાની બાપુ, મેળની કઈ ખબર પડે નહીં, મેળ કરવો પડે એ જ ખબર નહીં. આપણો મેળ નહીં, આનો કેમ કરાવવો એમ. અને પ્રતાપ બારોટનો મગજ તો એવો છે, મને કે ક્યાંથી ગા તું, ક્યાંથી ગા એમ. એટલે ચંદુ ડાભી પાછો મોજીલો માણસ, એને કીધું મન પડે લ્યા. અને ચંદુ ડાભી સૂરનો ઉપાસક છે સાહેબ, એને કીધું બે કાળાનો કરાવી ના થઈ જાય. આને ખબર નથી, સમજણો માણસ છે બાપુ ચંદુ ડાભી, અને એને યાદ કરવો પડે. આવી મારી શરૂઆત હતી. આ સ્ટેજ બાપુ કલ્લા લગભગ આ 7-8 વર્ષ થઈ ગયા છે, ખબર નહીં. આ મંદિરમાં તેથી એમ કહેવાય કે મારો કાર્યક્રમ ફેલ થયો. દુનિયામાં તો સારો લાગ્યો હતો સાહેબ, ઓડિયન્સને ગમ્યો હતો, મને મેળની જ ખબર નથી. બોલ્યો તો વક્તવ્ય બહુ સારું મેં આપ્યું હતું, દુનિયાને ગમ્યું હતું, પણ મને ખુદને ન ગમ્યું. મને હજી મેળ કરતા નથી આવડતું. આ અવધ બિહારીના મંદિરની માલિપા એમ કહેવાય કે 2-3 આહુણા પડી ગયા બાપ, તેદીનું આમનું હાલે છે મારા બાપ. મારા ઠાકર જે કરે ને એ ઠીક સાહેબ. એટલે બ્રહ્માંડનો માલિક અધિપતિ એમ કહેવાય સાહેબ. આ મંદિરની માલિપા તમે અત્યારે વ્યા જાઓ, એકવાર ઘંટનો ટકોરો મારો, અને જો અખિલ બ્રહ્માંડનો માલિક તમને આપી ન દે ને સાહેબ, તો અહીંથી બોયલો નકામો સાહેબ. હા, આજ મંદિરની માલિકા મારી યારે કોઈને કોઈ દર્શન કરવા માટે હતા ઓડિયન્સમાંથી, મને ખબર નથી કોણ હતું એ, પણ જ્યારે હું ઊભા દર્શન કરતો હતો ને બાપુ, તો એ મૂર્તિ મને દેખાતી નથી. પછી મને એક અંદરથી વિચાર આવ્યો, ખબર નહીં રામજીએ દીધો હોય છે, મને ખબર નથી. એક વિચાર આવ્યો, એકવાર નીચે નવ તને મૂર્તિના આખા દર્શન થઈ જાય. થયા સાહેબ, નીચો નહીં આખી મૂર્તિ દેખાણી દર્શન થયા. પણ રામ છે સાહેબ. ગીડી દેડાની રમતથી માનીને કદાચ વાતો કરવા બેસી જાય તો ઘણી બધી થાય બાપ. રામાયણ પૂરી થઈ જાય. મન હેત ગરંગી હર કોમંગી પ્રેમ તુરંગી પરસંગી રામ અનુરંગી સિદ્ધ સતંગી બિરદ યમંગી બજરંગી મહારાજને તમે યાદ કરી લ્યો, હનુમાનજી મહારાજને યાદ કરી લ્યો, સીતાને યાદ કરી લ્યો, લક્ષ્મણને યાદ કરી લ્યો. એક એક પાત્ર રામાયણ તમે યાદ કરી લ્યો. એક એક પાત્ર ઉપર સાહેબ કલાકો બોલવાની ખૂબ ઘટે છે સાહેબ આપણી રામાયણ. અને રામાયણ એક એવો ગ્રંથ છે સાહેબ, ત્યાગનો ગ્રંથ છે. સાધુડાને ખબર છે સાહેબ, દશરથને યાદ કરી લ્યો, રાવણને યાદ કરી લ્યો સાહેબ. એ તો મહાપુરુષોને ખબર છે રાવણ કોણ હતો એ. પણ મારે જેના ઉપર જવું છે, પેલી મારી ભગવતીને યાદ કરી લો, નવલાખ લોબડિયારીને યાદ કરો. હરી કરણી કરો સહા
જાહેર જુગમાં માં તું જોગણી જાહેર જુગમાં માં જગદંબા તું જોગણી મારી ફરજ પીછળવા ચતુરાયુથી ગુથેલ ચાકડા અને વળી તોરે બારણે બાંધિયા બાય પણ અમારી ચતુરાયુથી ગુથેલ ચાકડા અને વળી તોરે બારણે બાંધિયા એ ભાઈ એ પણ એમાં મોણ હોય જોને મારિયા હાર રે એમાં રંગ ને પુરજેર વેચી પણ જ્યાં દેવીય દુર્ગાસની ધેન જ્યાં નિપજતી અન પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે એ આજ પણ યુભા છે અડીખમ પાડિયા વાટ જો જુધની ગામ જાપે ભગત નરસિંહ નાથિયો નેહમાં અન સંપદા પામ્યો જ્યાં સુદામો એ ગામ ગામે હજી ઉભા છે સ્તંભ આંભલા વાત ઉદાય ભગવાન ગૌરીશંકર વ્યાસની આ કવિતા બાપુ પેલા તો અહીંયા સાધુડા જે આવ્યા એના ચરણોમાં મારા દંડોત પ્રણામ છે બાપુ કારણ કે માઈ કાંગલા કોઈ દિવસ મારવા એટલે કરી ન શકે સાહેબ એટલા માટે પેલા ભગવાન ભોળાનાથને યાદ કરવા છે મારે રામજી ભગવાનને યાદ કરવા છે પણ એની પેલા ભગવતીને યાદ કરવી છે ત્યારે મારી જોગણી મારી
જોડજે માં હાર રે મારી હાર રે જોડની નાગપા અને અમારા કુળમાં કરેલો અને અમારા કુળમાં કરેલો હોય તો જાવા ભોગ્ય જોગણી આવે રે જોને વાત રામદાસ બાબુ જોરદાર તાળીઓ
આંગળી પકડી અને આપણે જ્યારે બજાર દેખાડતો હોય ને સાહેબ એ આપણો ઈ બાપ માં અને બાપથી મોટું કોઈ નહીં, પણ જ્યારે બાપ છે આંગળી પકડીને ગુરુના ચરણો સુધી પહોંચાડી દે ને સાહેબ એ આધ્યાત્મિક બાપ આપણો એ આ બીજો કોઈ નહીં. એટલા માટે तू ही मोह माया शक्ति कौन लगावे पर जोरदार तालियों में दिमाग लगाओ बाबा. एवी से मां एवी से भगवती तू ही चारो वेदम सतम भागवती तू ही ज्ञान विज्ञान में सर्वोपरि तू ही जगी ज्ञान दे प्रकाशी कला मंड 24 की रूप राशि
જગ જુગ ધરની સત્ય ઉચરની અને સંકટ હરની સુખદાતા એ કારણ સહકરની તારણ કરની મોદ યુગરની જગ માતા દેહદ જસ ધરની ભવ ભય હરની અને પોખન ભરની પરચારી પરચારી દેવતા ધારી જય મા મોગલ અચરારી મારી જય મા મોગલ લોબડી સારમ લખનંગ લારો લપટારી દેવો ફાધર વાળી દેવતા ધારી જય મા મોગલ મથરારી મારી જય મા મોગલ મથરારી મારી જય મા મોગલ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ ભોળનાથને યાદ કરીએ આપણે ધરા પેરી ધાતા પેરી ધાતા સદે માત ગંગા ઉછંગા ભવાની દયા દેવતાની મહાદેવ ખાની એ મહાદેવ ખાની મહાદેવ રાશી જરા મુંડ માલી નમસ્તે 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 કપાલી નમસ્તે કપાલી ભોપાહી દેવાય દેય નાથમ દેહી અનંતાય માનમ અજમ પાપ હારી મહાદાન ખાન સાહિત્યની માલિકા સાહેબ ભોળાનાથને યાદ કરવો સૈનિક છંદની માલિકા તો કેવી રીતે યાદ કરે ચારનો ગંગ બાર જટ ધારમ પિયમ યાથી ગંગ સંગ લિંગ ચંડીયમ કાલ ચંદ ચંદ લાલ ચાલિયમ ગંગન ભજંગ મંગ માલિયમ સંગવાન અપિનાક સગનમ ગંગ બાર જટ ધારમ પિયમ યાથી ગંગ સંગ લિંગ ચંડીયમ કાલ ચંદ ચંદ લાલ ચાલિયમ ગંગન ભજંગ મંગ માલિયમ સંગવાન અપિનાક સગનમ
ભોળોનાથ કેવો છે સાહેબ? અખિલ બ્રહ્માંડ નો અધિપતિ કૈલાસના ગોપરામાં તે બિરાજમાન છે. ભોળોનાથ કેવો છે સાહેબ? તાંડવ નૃત્ય કરતો હોય, અખિલ બ્રહ્માંડ નો અધિપતિ સાહેબ, જ્યાં કૈલાસના ગોપરાની માથે બેઠો હોય, નવકો નાગના નેત્રા લઈને એમ કહેવાય દેવ અને દાનવ જતી મેરુઓને વલોવા માટે નીકળ્યા. ટૂંકમાં પ્રસંગ આ તો ઘણી વાર બાપુ અહીંયા થઈ ગયો, પણ આ તો વાત આવી છે એટલા માટે. કારણ કે વિષ્ણુ બ્રહ્મા પાસે જાય છે દેવ અને દાનવો કે આમાંથી અમને બચાવો, કારણ કે વીખ નીકળ્યું ને ઝેર નીકળ્યું છે બરાબર. ઐરાવત હાથી નીકળો, કામધેનુ ગાય નીકળી, ઘણા બધા તત્વો નીકળ્યા, છેલ્લે વીખ નીકળ્યું અને એમ કહેવાય જાય છે. પણ જાવું તો જાવું ક્યાં? કોઈ માણસ કે કોઈ દેવને કહે છે, દેવ અને દાનવોને કહે છે કે વિષ્ણુ પાસે જાઓ તો તમે બચી શકો. અને વિષ્ણુ છે એ બ્રહ્માની પાસે મોકલે, અને બ્રહ્મા છે છેલ્લે એમ કહેવાય ભગવાન ભોળાનાથ પાસે મોકલે છે કે તમે જાઓ. આ દુનિયાની માલિકા કદાચ ગમે એવડું માથે એમ કહેવાય કે આવી જોઈએ, ભોળોનાથ એવો સ્વીકારવાવાળો માણસ ભગવાન છે સાહેબ. એ માણસના દુઃખનું એમ કહેવાય નિવારણ કરી શકે એમ નહીં, પણ દેવનું એમ કહેવાય દેવનો દેવ છે મહાદેવ સાહેબ, દેવનું પણ નિવારણ કરી શકે એવો મહાદેવ છે. એટલા માટે દેવ અને દાનવો છે જાય છે કૈલાસના ગોપરાની માલિકા. પણ ચારણની સાહિત્યમાં સાહેબ આમ તો રાવણ રચિત તાંડવ એવું છે કે જટાટવી ગલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 નિનાદવમ તમરવ્યમ અને ચકારી ચંદ તાંડવમ તનોતુન શિવ શિવમ જટાકટા સંભ્રમ બ્રહ્મની નિર્જરી અને વિનોદ વિચી વલેરી વિરાજમાન મૂર્ધની ધગે 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 જજો લલાટ પટ પાવકે. આ તાંડવ છે એ રાવણ રચિત છે. પણ જ્યારે ચારણ લખવા માટે બની જાય સાહેબ તો કેવું લખે? સમ વિશાલ જટા જ્યોત ચંદ્ર પાલ કંદ કીર્ત રંગ માલ વિમલ નીર ગાજે મોસમ ત્રય લાલ લાલ ચંદન કી ખોડી પાલ કુમ કુમ સુંદર ગુલાલ જગતી બરસાતે.
એકવાર સભાગૃહની અંદર યાદ કરી લો, કારણ કે સભાગૃહનું આવ્યું છે એટલે ખાલી થોડું ઘણું યાદ કરી લો, કારણ કે ભાઈ